નમસ્કાર 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 કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું છું વિનાયક ક્લાસીસમાંથી મનોજ નાયક સર. આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. આજે આપણે નવા વિડીયોમાં પાછા પ્રવેશ કરી ચૂક્યા છીએ. નવા વિડીયોની અંદર આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે અગાઉ 3 ભાગ સજીવો કેવી રીતના પ્રજનન કરે છે તેની વાત કરી છે. તો ધોરણ 10માં વિષય વિજ્ઞાન સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તે ભાગના ચોથા ભાગમાં આજે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ તેનું નામ છે મિત્રો કે સ્ત્રીમાં પ્રજનન તંત્ર સમજાવો. આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા છીએ અલિંગી પ્રજનન તથા પુરુષનું કે નર પ્રજનન તંત્ર સુધીની વાતો આપણે પૂરી કરી છે. તો એને જો વિડીયો ના જોયો હોય મિત્રો તો બરોબર ત્યાં જોઈ લેજો, સમજી લેજો, પછી આ વિડીયોમાં આવજો, જેથી કરીને તમને વધારે સમજણ પડે. તો આપણે આ વિડીયોની અંદર સ્ત્રીનું પ્રજનન તંત્ર શું કામ કરે છે, સ્ત્રીનું પ્રજનન તંત્ર કેવી રીતના વર્ણન કરવું તેનું આજે આપણે અહીંયા વાતનું સમજણ મેળવવાની પ્રયત્ન કરીશું અને વાતને સમજીશું કે ભાઈ આ કેવી રીતના મેળવાય છે અથવા તો કેવી રીતના પ્રજનન તંત્ર કામ કરે છે. તો સ્ત્રીમાં પ્રજનન તંત્ર કામ કરે છે એની માહિતી સમજવી હોય તો આજે આપણે શીખીએ. જે બોર્ડની અંદર આકૃતિ સહ પણ પૂછાય છે. તો મિત્રો આકૃતિ કદાચ તમે તમારી ચોપડીના અંદર બુકની અંદર આ વસ્તુને લઈને બેસજો કે જેથી કરીને તમને એના ભાગ પણ ખબર પડશે અને ભાગ સમજીને તમે એની ચર્ચાનું વર્ણન સમજી લેજો. તો અહીંયા હું વર્ણન શીખવાડું છું કે જેથી કરીને લેખિતમાં તમને પૂછાય તો કેમ વર્ણન કરું તે સમજીએ. તો આ વિડીયોનો આશય આ છે, સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ તો જોઈ લે છે પણ એના ભાગ ક્યાંથી કેવા છે અને શું કામ કરે છે એના વિશેની ચર્ચા જો પૂછે તો કેવી રીતના લખવું તેની આપણે આજે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો આજે સમય ન બગાડતા સ્ત્રી પ્રજનન તંત્ર શું કામ કરે છે અને સ્ત્રી પ્રજનન તંત્રમાં કયા કયા પેલા અંગો આવેલા છે તે સમજીએ. તો સમજીએ કે સ્ત્રી પ્રજનન તંત્ર સમજાવો. તો સ્ત્રીના પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ, મિત્રો એ તો ખબર છે ને, એક જોડ એટલે 2 હોય અંદર. તો એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની. ધ્યાન રાખજો કે એક જોડ અંડપિંડ અને એક જોડ અંડવાહિની આવેલી હોય છે. વાહિની એટલે અંડકોષ જે નિર્માણ થાય એને લઈ જનારી નળી. અચ્છા, સ્ત્રીઓમાં એક વ્યવસ્થા છે ગર્ભાશય. ગર્ભાશયના નીચેનો જે ભાગનો છેડો આવે ને ગ્રીવા કહેવાય. ગ્રીવાથી થોડો નીચેના ભાગને યોનિ માર્ગ કહેવાય. અને શરીરના બહાર જે દ્વાર તરીકે નીકળે કે જેના અંદર આપણે પુરુષો દ્વારાના શુક્રકોષો અંદર દાખલ કરી શકીએ અને સ્ત્રી એના યોનિ દ્વાર મારફતે એના જે ઉત્સર્જનની ક્રિયા કરવાનું કામ કરે તે પણ આ યોનિ દ્વાર, તો શરીરની બહાર ખોલે. તો આટલા અંગો વિશે ખાસ આવડવું જોઈએ મિત્રો, અને આ લાઈન ટુ લાઈન લખેલા જરૂરી છે કે સ્ત્રીના પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ, પછી એક જોડ અંડવાહિની, એક જોડ ના આવે ગર્ભાશય, ગર્ભાશય એક જ હોય. જેમાં એક જોડ નથી લખ્યું તે એક જ સમજવાનું છે. ગર્ભાશય, ગ્રીવા, યોનિ માર્ગ અને યોનિ દ્વાર આવેલા હોય છે. તો આ સાથે આપણે આ દરેક ટોપિક્સને સમજીએ કે ભાઈ અંડપિંડ શું છે. તો સ્ત્રીની અંદર અંડપિંડ શું છે તો સમજીએ કે ક્યાં છે. તો સ્ત્રીના ઉદર ગુહામાં એક જોડ અંડપિંડ આવેલા હોય છે. સ્ત્રીની અંદર સ્ત્રીના ઉદર ગુહા, ઉદરની તો વાત કરી હતી આપણે, ઉદર એટલે પેટ, પેટની નીચેના ભાગમાં એક જોડ અંડપિંડ આવેલા હોય છે. આ અંડપિંડમાં શું થાય છે તો અંડપિંડ, જેમ આપણે નરનું પ્રજનન તંત્ર સમજ્યા તો શુક્રપિંડ હતો, તો શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થતા હતા. શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થતા હતા. તો એમ અહીંયા મિત્રો અંડપિંડમાંથી અંડકોષોનું નિર્માણ થાય. અંડપિંડમાંથી અંડકોષોનું નિર્માણ થાય છે. તો માટે શું લખીશું? અંડપિંડમાંથી અંડકોષોનું નિર્માણ થાય છે. હજી અંડપિંડમાં લખવું હોય તો શું સમજીએ? જો પુરુષોમાં આવી કોઈ વ્યવસ્થા ના હોય, એટલે સ્ત્રીની અંદર છોકરીના, જ્યારે છોકરી એટલે કે નાની બાલ્ય અવસ્થામાં છે, જે 10 વર્ષથી નાની છે, એની ઉંમર એટલી નાની, તેને સમજીએ તો છોકરીના જન્મ સમય, એટલે જન્મ થાય ત્યારથી, છોકરીના જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ આવેલી હોય છે. એટલે અંડકોષ ના હોય પણ નાની નાની પુટિકા સ્વરૂપે હોય. તો અંડપુટિકાઓ આવેલી હોય જે યૌવન આરંભે, એટલે કે યુવાન અવસ્થાએ પહોંચે ત્યારે યૌવન આરંભે આ અંડપુટિકાઓ અંડકોષમાં નિર્માણ પામી જાય. આ અંડપુટિકાઓ પરિપક્વ બની બંને અંડપિંડમાંથી વારાફરતી પ્રતિ માસે મુક્ત થાય છે. ફરીથી સમજો, જ્યારે છોકરીનો જન્મ થાય ત્યારે એના કોઈ ગર્ભાશયનો બરોબર કમ્પ્લીટ વિકાસ ન થયેલો હોય પણ એનામાં અંડપિંડમાંથી અંડકોષો, ભવિષ્યના અંડકોષો નિર્માણ થવા માટે એના અંડપિંડમાં, પ્રત્યેક અંડપિંડમાં અસંખ્ય માત્રામાં અંડપુટિકાઓ નાની નાની નિર્માણ પામે. અને આ અંડપુટિકાઓ યૌવન આરંભે એટલે યુવા અવસ્થાએ પહોંચે ત્યારે એ અંડપુટિકાઓ શેમાં પરિવર્તિત થાય? અંડકોષમાં. તો પરિપક્વ બનેલી
બંને અંડપિંડમાંથી બંને ધ્યાન રાખજો, બે હોય એક જોડ અંડવાહિની અંડપિંડ છે તો એની અંદર બંને અંડપિંડમાંથી વારા પરથી પ્રતિ માસ એટલે દર મહિને એક અંડકોષ મુક્ત થતો હોય છે. અને જે ગર્ભાશયમાં આવે અને પછી તો શુક્રકોષોના મિલનથી એનું ફલન થાય, પછી ગર્ભ રહે તેની વ્યવસ્થા છે, એ આખો ટોપિક્સ અલગ છે મિત્રો. પણ અહીંયા સમજીએ આપણે ખાલી કે અંડપુટિકાઓનું નિર્માણ થાય છે અને એ બાલ્યાવસ્થામાં હોય છે ત્યારે, અને પછી પરિપક્વ બને ત્યારે પ્રતિ માસે એ સ્ત્રીના એક વારાપતિ એક અંડપિંડમાંથી દર માસે એક અંડકોષ મુક્ત થાય, જે ગર્ભ સ્થાપન માટે જરૂરી છે. હવે આગળ સમજીશું. જેમ આપણે નર પ્રજનન તંત્રમાં શું સમજ્યા હતા કે નર પ્રજનન તંત્રમાં એક પ્રકારનો જાતિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એ અંતઃસ્ત્રાવ કોણ હતો? બોલો તો બેટા, કોણ હતો? ટેસ્ટોસ્ટેરોન. તો અહીંયા શું છે? આ અંડપિંડમાંથી કોણ ઉત્પન્ન થાય છે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. બોલો તો, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. બોલો તો, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આ અંતઃસ્ત્રાવો સ્ત્રીના એટલે કે માદાના અંદર નિર્માણ થાય છે કે જેથી કરીને માદાના જાતીય લક્ષણોને નિયંત્રિત કરી શકાય. તો એના અંદર પેદા થતા કોણ છે? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ. યાદ રાખજો મિત્રો, આ એમસીક્યુ સ્વરૂપમાં પણ પૂછી શકે તમને, ખાસ ધ્યાન આપજો. તો અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. હવે વાત આવે અંડપિંડની કહાની પતી ગઈ. એક જોડ અંડવાહિની. તો આ અંડવાહિની શું કામ કરે છે? શું છે એનું? તો અંડપિંડમાંથી ઉત્પન્ન થયેલા અંડકોષ, સાંભળજો, અંડપિંડમાંથી ઉત્પન્ન થયેલા અંડકોષ આ પાતળી અંડવાહિની, અંડવાહિનીનો આકાર પાતળો હોય છે, તો પાતળી અંડવાહિનીમાં આવે છે. એટલે આ અંડવાહિનીની વર્ણન કર્યું છે કે ભાઈ આ અંડકોષો ઉત્પન્ન તો થયા, શેમાં થયા? અંડપિંડમાંથી. એ ઉત્પન્ન થયેલા અંડકોષો ક્યાં આવે? પહેલા પાતળી અંડવાહિનીમાં આવે છે. પરંતુ પાછી એક મુદ્દાની વાત કરી છે કે ભાઈ આ અંડવાહિની જે છે એ અંડપિંડ સાથે જોડાયેલી નથી, એટલે થોડી મુક્ત છે. અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થઈને અંડવાહિની દ્વારા આગળ વધે છે. એટલે અંડવાહિની અંડપિંડ સાથે જોડાયેલી નથી. પછી શું કહે છે કે આ અંડવાહિનીની જો આગળ ચર્ચા કરીએ આગળ જતા, તો અંડવાહિનીના અગ્ર છેડે શુક્રકોષો વડે અંડકોષોનું ફલન થાય છે. મેં હમણાં જ કીધું તમને કે જે દર માસે એક અંડકોષ આવે અને એ સમયે જો સ્ત્રીનું કોઈ પુરુષ જોડે સમાગમ થયું હોય તો એના શુક્રકોષો એની જોડે મળે તો એનું ફલન થાય. તો અંડવાહિનીના અગ્ર છેડે શુક્રકોષો વડે અંડકોષોનું ફલન થાય છે. એટલે અંડવાહિનીમાં આવેલા અંડકોષ અને શુક્રપિંડમાંથી આવેલા શુક્રકોષ નું મિલન જો અંડવાહિનીમાં શુક્રકોષ મળે તો એનું ફલન થાય છે, ક્રિયા બતાવી છે. તો અંડવાહિનીની આટલી ચર્ચા આપણને ખબર પડી ગઈ. ગર્ભાશય જે સ્ત્રી જગતના અંદર સૌથી એનો દિવ્ય કાળ સમય કહેવાય, માં બનવાનું જે સપનું કહેવાય, એવો ગર્ભાશય. એ ગર્ભાશયની શું વાત કરી છે, એ કેવી હોય, કેવી રચના છે તે સમજાય છે કે બંને તરફની અંડવાહિની, અંડવાહિનીના છેડા આ રીતે હોય છે મિત્રો. કદાચ થોડી આપણે ચર્ચા કરીએ, આમ કરીને આ થોડી ચર્ચાનો વિષય બનાવીએ કે આમ કરીને એક પ્રકારની આ રીતે વળેલી રચના છે, આમ બંને ભેગી થાય છે અને અહીંયા ગર્ભાશય જેવી એક રચના થાય છે. તો આ છે અંડવાહિની, આ છે અંડવાહિની, અને અહીંયાથી અંડપિંડનું નિર્માણ થાય. આમાં અંડકોષો હોય, બે સાઈડે હોય, એક જોડ કીધી છે ને, તો માટે બંને સાઈડ. અને આ બંને જોડાયેલી હોતી નથી, એ સમજજો. અંડવાહિનીના આગળ છેડે શું એ નથી, પરંતુ આપણે જોડાયેલી હોતી નથી એનો મતલબ આ બંને છેડે હોય છે કે આ પ્રતિમાસે આ અંડકોષ અહીંથી આમાં મુક્ત થાય ને અહીંથી ગર્ભાશય સુધી પહોંચે. તો ગર્ભાશયની વ્યાખ્યા શું છે? તો ગર્ભાશયની વ્યાખ્યા આ રીતે છે મિત્રો કે બંને તરફની અંડવાહિની, બંને તરફની અંડવાહિની એ જોડાઈને આમ કરીને જોડાઈને આ બંને અંડવાહિનીઓ આમ કરીને આમ અને આમ કરીને આ બંને પ્રકારની અંડવાહિની, બંને તરફની અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિસ્થાપક એટલે એકદમ તૂટે નહીં તેવી ઊંધા નાસપતિ, આ ઊંધા નાસપતિ જેવો આકાર છે, તો ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે તેને ગર્ભાશય કહે છે. ફરીથી સમજી લઈએ. બંને તરફની અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિસ્થાપક ઊંધા નાસપતિ, આ ત્રણેય શબ્દનો ઉલ્લેખ કરજો ખાસ મિત્રો. આકારની રચનાનું જે નિર્માણ કરે તેને આપણે ગર્ભાશય કહીશું. તો ગર્ભાશય કેવી રીતના વ્યાખ્યા આપવાની? તો બંને તરફની અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિસ્થાપક ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે છે તેને કહીશું ગર્ભાશય.
હવે ગર્ભાશયનો મુખ્ય રોલ શું છે? તો ગર્ભનું સ્થાપન અને પોષણ. ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન અને પોષણ એ ગર્ભાશયમાં થાય છે. ગર્ભ જે બને, માનો કે ફલન થયું, ફલિતાંડ બન્યો એટલે કે ગર્ભ બન્યો, એ ગર્ભનું સ્થાપન એ ગર્ભાશયમાં અને પોષણ એ ગર્ભને મોટો થવું છે, એ ભ્રૂણને મોટું થવું છે, તેનું પોષણ શેમાં થશે? ગર્ભાશયમાં થશે. તો ગર્ભનું સ્થાપન અને પોષણ એ ગર્ભાશયમાં થાય છે. પછી ગર્ભાશયના નીચે થોડા ઉતરીએ તો ગ્રીવા એટલે સોકડો ભાગ છે કે જ્યાંથી શુક્રકોષો એટલે કે યોનિ દ્વાર ને યોનિ માર્ગ બનવાનો રસ્તો બને છે. તો ગ્રીવા શું છે? ગર્ભાશયના દૂરસ્થ એટલે થોડા દૂર સાંકડા છેડાને ગ્રીવા કહે છે. ફરીથી સમજીશું. ગર્ભાશયના દૂરસ્થ સાંકડો એટલે થોડો સાંકડો હોય છેડાને ગ્રીવા કહીશું. અહીંયા ધારો કે રચના છે તો આમાં થોડી રચના આ ગર્ભાશય છે તો આની થોડી રચના આમ કરીને સોકડી થઈ જાય અહીંયાથી, અને પછી આ દ્વાર હોય, યોનિ દ્વારને દ્વાર કહેવાય છે. તો ગર્ભાશયના દૂરસ્થ સાંકડા છેડાને ગ્રીવા કહે છે. તો ગ્રીવા વિશેની વાત પણ આવી ગઈ. આ ટોપિક્સ પણ આપણે કમ્પ્લીટ કરતા જઈએ છીએ આગળ. ચલો, ક્લિયર? તો ગ્રીવા પણ પતી ગયું. હવે ગ્રીવાથી થોડા આગળ જઈશું તો શું આવશે? યોનિ માર્ગ, સ્ત્રીની અંદરનો યોનિ માર્ગ, જ્યાં શુક્રકોષો દાખલ થાય છે. ફલનની ક્રિયા દરમિયાન, સેક્સ ક્રિયા દરમિયાન, પ્રજનન ક્રિયા દરમિયાન શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલા શુક્રકોષો પુરુષના એ યોનિ દ્વારમાં, યોનિ માર્ગમાં દાખલ થાય, એ યોનિ માર્ગ. અને યોનિ માર્ગ પાછો એનો માર્ગ આપણે સમજવાનો છે. યોનિ માર્ગ શું છે? તો ગર્ભાશય જે હતું તે ગર્ભાશય એ ગ્રીવા એટલે ગ્રીવા દ્વારા નલિકામય રૂપી એક નળી આકારની રચના જેવા રૂપમાં બને છે, તેને યોનિ માર્ગ કહે છે, અથવા યોનિ માર્ગમાં ખુલે છે. ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના રૂપે યોનિ માર્ગમાં ખુલે છે. એટલે યોનિ માર્ગનો માર્ગ છે એક પ્રકારનો ગર્ભાશયને જોડતો. હવે યોનિ માર્ગ પછીનો છેલ્લો દ્વાર છે જેને કહે છે યોનિ દ્વાર. અને આ યોનિ દ્વાર શું છે ભાઈ? કે યોનિ માર્ગ શરીરની બહાર, આ યોનિ માર્ગ એ શરીરની બહાર યોનિ દ્વાર રૂપે ખુલે છે કે જેનાથી સ્ત્રીની અંદર પુરુષના શુક્રકોષો દાખલ કરી શકાય અથવા સ્ત્રીના ઉત્સર્જનની ક્રિયા કરવા માટેના અંગ કહી શકાય. તો આ રીતે મિત્રો આપણે એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિ માર્ગ અને યોનિ દ્વાર વિશે ડિસ્કસ કરી, ચર્ચા કરી, સમજ્યા. અને આ રીતે મિત્રો પરીક્ષામાં પૂછાય સ્ત્રીનું પ્રજનન તંત્ર તો કદાચ આઈ હોપ કે તમે શાંતિથી એને લખીને આવશો. અને આ વિડીયો વારંવાર જોજો. વારંવાર જોવાથી મારા એક એક શબ્દ તમને પાછા ગોખાઈ જશે, સમજાઈ જશે. અને ન ખબર પડે તો મને કમેન્ટ કરજો, શેર અને કમેન્ટમાં લખજો કે સાહેબ હજી આ પ્રશ્નનો મતલબ ખબર ના પડી, આ પોઈન્ટનો મતલબ ખબર ના પડી, પણ મેં પ્રયત્ન કર્યો છે કે બધું તમને સમજાઈ જાય. તો આ સાથે આશા રાખીએ કે આ વિડીયોમાં તમને બધું આવડશે. તો મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય હિન્દ, જય ભારત, જય હો.